24 અવતારો ક્યાં એ પણ આપણે સમજીએ। પ્રથમ ભગવાનનો અવતાર બ્રાહ્મણ સૃષ્ટિ માટે સનત કુમારોનો અવતાર ધારણ કર્યો હતો। બીજો અવતાર રસાતળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહ રૂપ ધારણ કર્યું હતું। ત્રીજો અવતાર કર્મબંધનની યુક્ત થાય અને હરિકીર્તન માટે નારદ। ચોથો અવતાર બુદ્ધિની શાંતિ અને તપશ્ચર્યાના વિદ્યામાન માટે નરનારાયણ। પાંચમો અવતાર સાખ્ય શાસ્ત્રની રચના માટે કપિલદેવ। છઠ્ઠો અવતાર આત્મજ્ઞાન માટે દત્તાત્રેય। સાતમો અવતાર સ્વયંભ મનુના પાલન માટે યજ્ઞ પુરુષ। આઠમો અવતાર વિદ્વાન અને પરમહંસો માર્ગ બતાવવા ઋષભદેવ। નવમો અવતાર પૃથ્વીમાંથી અન્નાદિ મેળવવા માટે પૃથુરાજા। દસમો અવતાર વૈવસ્ત મનુની રક્ષા માટે મત્સ્ય। 11મો અવતાર સમુદ્ર મંથન માટે કચ્છપ। 12મો અવતાર મનુષ્યોને સ્વસ્થ રાખવા ધન્વંતરી। 13મો અવતાર દેવતાઓને અમૃત પીવડાવવા મોહિની। 14મો અવતાર પ્રહલાદની રક્ષા માટે નૃસિંહ। 15મો અવતાર બલિને ઘમંડનો નાશ કરવા માટે વામન। 16મો અવતાર બ્રાહ્મણ દ્રોહી ક્ષત્રિયોના નાશ માટે પરશુરામ। 17મો અવતાર વેદની શાખાઓ અને વિભાજન તથા પુરાણની રચના માટે વેદવ્યાસ। 18મો અવતાર યજ્ઞવંશી રાક્ષસો તથા રાવણના નાશ માટે રામચંદ્ર। 19 અને 20 પૃથ્વીને ભાર ઉતારવા બલરામ અને કૃષ્ણ। 21 હિંસાના નિવૃત્તિ માટે બુદ્ધ। 22 ધર્મની સ્થાપના માટે કલ્કી અવતાર થશે। બીજા બે અવતાર હંસ અને હયગ્રવ